jump into river and start swimming. That is a way to learn everything about river, water and a flow. The same thing. Jump in ocean and try to swim. Ocean will teach you. You will learn so many lessons. Not by your thoughts, not by sitting on the bank of a river. You have to jump into water. It may be river, it may be ocean, or it may be an ocean of a life. જે માણસો સમુદ્રના કિનારે બેસી રહે, નદીના કિનારે બેસી રહે અને વિચારો કરે કે નદી કેવી હોય, સમુદ્ર કેવો હોય, એના મોજા કેવા હોય, એની લહેરો કેવી હોય, એના વિચારો કરે ને એને માત્ર લહેરો, મોજા, સમુદ્ર, નદી માત્ર વિચારમાં જ દેખાય. કૂદી પડવું પડે, વિચાર નથી કરવાનો અને હાથ પગ પછાડો લહેરોમાં નદીની, મોજાઓ સાથે કૂટાઓ, અથડાઓ. મોજાઓ લઈને તમને કિનારે આવીને પછાડશે, પાછું જતું પાણી થોડે લઈ જશે. આ બધા અનુભવ કૂદ્યા વગર થોડી આવશે. બસ જિંદગી બી આ જ છે. Life is not only a thoughts, it is not a thinking process. You need application of every thoughts. જિંદગી પણ આ જ છે. માત્ર વિચારો, માત્ર યોજના, આયોજનો અને સ્વપ્નાઓ એ જીવન નથી. ઊભા થાઓ અને સ્વપ્નાઓ સિદ્ધ કરવા માટે તમારાથી જે આપી શકાય એ આપો શ્રેષ્ઠતમ. Do maximum and do best and promise you will achieve your all goal, your all mission. You will have your destination. પણ એ કિનારે બેસી રહેવાથી નહીં આવે. એ કૂદશો દરિયામાં ત્યારે સામે કિનારે શું છે એ ખબર પડશે.